શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ જીવનદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયામાં આપણે સાંભળીશું તારીખ 31 જુલાઈ 2024 બુધવારે આવતી અષાઢ માસના વદ પક્ષની સર્વ પાપોને હરનારી કામિકા એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ સર્વ કંઈ આપણે આ વિડીયામાં જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો પરિવારમાં શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી નારાયણ જરૂર લખજો। આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। શ્રી કૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી। બોલો શ્રી ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય। મિત્રો, એકાદશી કે જે ભગવાન શ્રી નારાયણને ખૂબ જ પ્રિય છે, મહિનામાં 2 વખત એકાદશી આવે છે, સુદ પક્ષની અને એક બીજી વદ પક્ષની। બંને એકાદશી શુભ અને મંગલકારી ફળ આપનાર છે, સર્વે પાપોને હરનારી છે, પુણ્યની પ્રાપ્તિ કરાવનાર છે અને વૈકુંઠમાં અંતે વાસ કરાવનાર છે। આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સર્વ આદિનો વિચાર કરીને મનુષ્યને ચારા માર્ગે ચાલવા માટે, સારા કર્મો કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસ, તહેવાર તે આદિ આપેલા છે। તેમાં એકાદશીનું મહાત્મ્ય ખૂબ જ મોટું છે। એકાદશી એટલે 11। મહિનામાં 2 એકાદશી, વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે, જે ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે। સૌપ્રથમ આપણે એકાદશીનું મુહૂર્ત જાણી લઈએ। આ અષાઢ માસના વદ પક્ષની કામિકા એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે 30 જુલાઈ મંગળવારની સાંજે 4:45 વાગે, જે આ તિથિ પૂર્ણ થાય છે 31 જુલાઈ 2024ને બુધવારની સાંજે 3:56 મિત્રો, ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે, માટે આ કામિકા એકાદશીનું વ્રત 31 જુલાઈ 2024 બુધવારના દિવસે રાખવાનું રહેશે। આ કામિકા એકાદશીનું વ્રત શુભ મુહૂર્તથી સંપન્ન છે। આ દિવસે શુભ યોગ છે। જે પણ આપણે પ્રભુનું ભજન કીર્તન કરીએ, વ્રત, તપ, દાન, પુણ્ય વગેરે કરીએ, તેમાં સર્વ કાંઈ વૃદ્ધિ થશે, શુભ કાર્યમાં વૃદ્ધિ થશે, માટે આ દિવસે કોઈ અશુભ કાર્ય ન કરવું જોઈએ। આ ઉપરાંત આજના દિવસે શુભ યોગ પણ છે, જે ઘણો લાભ આપનાર છે। કામિકા એકાદશીના પારણા તારીખ 1 ઓગસ્ટ 2024ને ગુરુવારે કરવાના રહેશે। ગુરુવારના સવારે 6 વાગ્યાથી 7:30 સુધી પારણા કરવાના રહેશે। કહેવાય છે કે એકાદશીના દિવસે ભક્તિમય જીવન જીવવાથી લાભની પ્રાપ્તિ થાય છે। પદ્મ પુરાણમાં વ્યાસજીએ 2 એકાદશી ઉદ્ગમની વ્યાખ્યા આપેલી છે જૈમિન ઋષિને। આ પ્રમાણે જોઈએ તો ભૌતિક જગતની ઉત્પત્તિ સમયે એક પરમ પુરુષ ભગવાનને પાપીઓને દંડ દેવા માટે મૂર્તિમાન સ્વરૂપે ઉત્પન્ન થઈને જ્યારે પાપીઓને દંડ દેવામાં આવ્યા ત્યારે ભગવાને ઘણું દુઃખ થયું। દરેક મનુષ્ય પોતાના કર્મો અનુસાર સુખ દુઃખ ભોગવીને ઘણો દુઃખી કે ઘણો સુખી થતો હતો। દુઃખી થયેલા મનુષ્યો જે નરક યાતના ભોગવે છે, તેને જોઈને પ્રભુનું મન દ્રવિત થયું। ત્યારે પ્રભુએ જ પોતાની અંદરથી એક તેજ પ્રગટ કર્યું, જેને એકાદશી આપણે સૌ કહીએ છીએ। એકાદશી મૈયા એ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, હું આપનામાંથી જ પ્રગટ થયેલી છું, માટે મને વરદાન આપો
કે જે કોઈ મારા દિવસે મારા તિથિમાં આપનું પૂજન કરે, વ્રત કરે, ઉપવાસ કરે, તેના સર્વ પાપો નષ્ટ થાય. ત્યારે કલ્યાણમય એકાદશીને પ્રભુએ વરદાન આપ્યું કે તમારા દિવસે જે કોઈ પાપીમાં પાપી મનુષ્ય પણ જપ, તપ, વ્રત, દાન, પુણ્ય, ભક્તિ કરે છે તેનું કલ્યાણ અવશ્ય થશે. આ સમય રહેતા પાપી મનુષ્ય પણ આ એકાદશીનું વ્રત, નિયમનું પાલન કરીને, વ્રત કરીને વૈકુંઠ ધામને પ્રાપ્ત કરવા લાગ્યા. આ જોઈને પાપ પુરુષ ઘણા નારાજ થયા અને તેણે ભગવાનને કહ્યું, હે પ્રભુ, આવી રીતે તો બધા પાપીઓ પુણ્યશાળી આત્મા બની જશે. તો મને જે આપે કામ સોંપ્યું છે, પાપીઓને દંડ દેવાનું, તે કાર્ય હું કેવી રીતે કરીશ? ત્યારે પ્રભુએ પાપ પુરુષને પણ વરદાન આપ્યું કે હે પરમ પુરુષ, તમે એકાદશીના દિવસે અન્નમાં વાસ લેજો. જે કોઈ એકાદશીના દિવસે અન્નને ગ્રહણ કરશે અથવા કોઈ પણ જાતનું પાપ કરે તેને આપ દંડ અવશ્ય આપી દેશો. આમ કહીને ભગવાન શ્રી નારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આમ એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરાય છે, માત્ર ચોખા, લસણ, ડુંગળીનો. પરંતુ જે ભક્તો એકાદશીનું વ્રત કરી શકતા નથી, અશક્ત છે, બીમાર છે, ગર્ભવતી મહિલા છે, નાના બાળકો છે, અથવા એવી કોઈ નોકરી છે, ધંધો છે, વ્યવસાય છે જે લોકો કરે છે તેમાં ભૂખ લાગે તેવો ધંધો હોય, નોકરી હોય, તો શરીરને પીડા આપીને આ વ્રત કરવાની મનાઈ કરવામાં આવી છે. માટે શરીરનું ધ્યાન રાખીને શક્તિ અનુસાર વ્રતનું પાલન કરવું જોઈએ, સંકલ્પ કરવો જોઈએ. એકાદશીનું વ્રત દશમીની રાત્રિથી જ શરૂ થાય છે, એટલે કે નિયમ પાળવાના હોય છે. પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ તથા સાંજે હળવું ભોજન કરવું જોઈએ. એકાદશીની તિથિ પડે એટલે વહેલા ઉઠીને સ્નાન આદિથી શુદ્ધ થઈ ત્યારબાદ ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની મૂર્તિ કે ફોટોની પૂજા આરાધના કરવી જોઈએ. ફલ ફલાદી તથા પ્રભુને પ્રાર્થના દ્વારા મનાવી શકાય છે, પ્રસન્ન કરી શકાય છે. ભગવાનને તુલસી પત્ર ચઢાવીને સર્વે પાપોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરાય છે. અને સાથે સાથે આ એકાદશીના દિવસે ચોર, પાખંડી, દુરાચારી આદિની સાથે વાત પણ ન કરવી જોઈએ. જો આવી રીતે થઈ પણ જાય તો સૂર્યનારાયણના દર્શન કરી લેવા જોઈએ. ગૌ માતા, બ્રાહ્મણોને ભોજન દાન આદિથી પ્રસન્ન કરવા જોઈએ. એકાદશીની રાત્રિએ જાગરણ કરવાનું હોય છે. ભગવાનના કીર્તન, મંત્ર જાપ કરી શકાય છે, ગીતાજીનો પાઠ કરી શકાય છે, સાંભળી શકાય છે. ભગવાન નારાયણના સહસ્ત્ર પાઠ નામ કરી શકાય છે તથા ગુરુ મંત્ર હોય તો પણ તે પણ જપી શકાય છે. ભગવાન શ્રી હરિનું સ્મરણ, પ્રાર્થના કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મારી લાજ રાખજો. હે પ્રભુ, મેં આજે આપનું વ્રત કર્યું છે તો આપ મારી ઉપર પ્રસન્ન થાજો. આમ જપ, તપ, દાન, પુણ્ય એકાદશીના દિવસે કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. એટલા માટે એકાદશીને સર્વશ્રેષ્ઠ વ્રત કહેવામાં આવ્યું છે. એકાદશીને વ્રતના રાજા કહેવામાં આવ્યા છે. એકાદશી અને શ્રી નારાયણમાં સામ્ય છે, બંને અલગ નથી. એટલા માટે એકાદશીની તિથિને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. એકાદશીના દિવસે કોઈ પારકું અન્ન ન ખાવું, તે પણ પાપના ભાગીદાર બનીએ. અને બહારનું ભોજન પણ ન કરવું જોઈએ. આ એકાદશીના દિવસે માંસ, લસણ, કાંદા, રાંધેલા ભાત ન ખાવા જોઈએ. ત્યાર પછી દ્વાદશીના દિવસે આ એકાદશીના પારણા કરવાના હોય છે. સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ભગવાન સૂર્યનારાયણને જલ અર્પિત કરીને
ગાય માતાની સેવા કરીને આમ એકાદશીના પારણા થાય છે. જો આપણી આસપાસ મંદિર હોય ત્યાં દાન દક્ષિણા પણ આપી શકાય છે. બ્રાહ્મણ દેવને સીધું સામગ્રી પણ આપી શકાય છે. એકાદશીના દિવસે સટ્ટો રમવો કે નિંદા ચુગલી, ચોરી, હિંસા, ક્રોધ કે જૂઠું બોલવું, આ બધા કુકર્મો કરવાથી પાપના ભાગીદારી બનીએ છીએ. અને આ એકાદશીના દિવસે બળદની સવારી પણ ન કરવી જોઈએ, કારણ કે કોઈ જીવને કષ્ટ થાય એવું આ દિવસે કદી ન કરવું જોઈએ. ભગવાન નારાયણને પ્રિય એવું આ એકાદશીનું વ્રત છે. એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી ત્રિદેવ સાથે પિતૃદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય તો ઘરમાં સુખ શાંતિ જરૂર જળવાઈ રહે છે. અને જો કોઈનું મૃત્યુ થયું હોય તો હાથમાં જળ લઈને સંકલ્પ કરવાનો કે હું એકાદશીનું વ્રત મૃત્યુ થયેલા મનુષ્યના જીવને એકાદશીનું પુણ્ય અર્પણ કરું છું. એવી રીતે સંકલ્પ કરીને જો કોઈ પણ જીવની પાછળ આ એકાદશીનું પુણ્ય દેવામાં આવે તો મોટામાં મોટું પુણ્ય ગણાય છે. આ ઉપરાંત પ્રાણી માત્રમાં ભગવાન નારાયણનો વાસ રહેલો છે. માટે કોઈની પણ પાછળ કપટ ન કરવું જોઈએ, કોઈનું અપમાન ન કરવું જોઈએ. આ એકાદશીનું વ્રત કામિકા એકાદશીનું વ્રત કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પાપોનો નાશ થાય છે. બ્રહ્મ હત્યા જેવા દોષોમાંથી પણ મુક્તિ મળે છે. અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. એવી શુભ અને મંગલકારી આ એકાદશી તિથિ છે. મિત્રો, આ હતું એકાદશીનું મહાત્મય, મુહૂર્ત, પૂજન વિધિ. હવે આપણે સાંભળીશું આ કામિકા એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે માધવ, મેં દેવશયની એકાદશીનું વર્ણન તો તમારી પાસેથી સાંભળ્યું. હવે મને અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા પણ સંભળાવો. તેનું નામ શું છે? તે કઈ વિધિથી આ એકાદશીનું વ્રત કરાય છે? ક્યાં દેવતાની પૂજા થાય છે? તે સર્વ કાંઈ મને જણાવો. યુધિષ્ઠિર રાજાનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આ એકાદશીની કથા હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. એક સમયે આ કથા પરમપિતા બ્રહ્માજીએ નારદજીને કહી સંભળાવી હતી. નારદજીએ પરમપિતાને કહ્યું કે પરમપિતા, આજે મારે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા છે. તો તમે આ એકાદશીની કથા વ્રત સહિત વિધિથી સમજાવો. ત્યારે પિતા બ્રહ્માજીએ નારદજીને આ વચન કહેતા કહે છે કે નારદ, તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કહ્યો છે. તમે ધ્યાનથી આ કથા સાંભળો. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે. આ એકાદશી કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. જે મનુષ્ય આ કામિકા એકાદશીનું વ્રત ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે, તેમને ગંગા સ્નાનના બરાબર મોટું ફળ પ્રાપ્ત થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. સૂર્ય ચંદ્ર ગ્રહણમાં કેદારનાથ અને કુરુક્ષેત્રના સ્થાન કરવાથી જે પુણ્ય મળે છે, તે પુણ્ય ભગવાન શ્રી નારાયણની ભક્તિ પૂજા કરવા માત્રથી પણ મળી જાય છે. શ્રી વિષ્ણુ ભગવાનનો પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળ કરવાથી પણ વધુ થાય છે. યદિપાતમાં ગણકી નદીના સ્નાન કરવાનું ફળ મળે છે.
તે ફળ ભગવાન શ્રી હરિની પૂજા કરવા માત્રથી મળે છે. તે ફળ ભગવાનની પૂજાના ફળથી પણ વધુ છે. એમ કહી શકાય, ભગવાનની પૂજાનું ફળ અષાઢ માસ કૃષ્ણ પક્ષની એકાદશીના ફળના બરાબર છે. તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. પરમપિતા બ્રહ્માજી નારદને કહે છે, હે નારદ, સ્વયં ભગવાને પોતાના શ્રીમુખમાંથી કહ્યું છે કે મનુષ્યના અધ્યાત્મ વિદ્યાત્મથી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવા માત્રથી મળે છે. આ વ્રત કરવાથી મનુષ્યના અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરવા નથી પડતા. કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું તુલસીથી ભક્તિપૂર્વક ભગવાન શ્રી નારાયણનું પૂજા કરે છે, તેઓ આ સંસારમાં રહેવા અલગ પ્રકારથી, જેમ કે કમળ પુષ્પ જળમાં રહે છે, એવી રીતે રહીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. ભગવાનની તુલસી દળથી પૂજા કરવાથી સુવર્ણભાર 4 ભાર ચાંદીના દાનનું ફળ મળે છે. વિષ્ણુ ભગવાન રત્ન, મોતી, મણિ આદિ આભૂષણોની અપેક્ષા નથી રાખતા, પરંતુ તુલસી દળથી પ્રસન્ન થાય છે. પરમપિતા બ્રહ્માજી નારદજીને કહે છે કે હે નારદ, હું ભગવાનની અતિ પ્રિય શ્રી તુલસીજીને નમસ્કાર કરું છું. તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તુલસીજીને શુદ્ધ જળથી સ્નાન કરવામાં આવે, મનુષ્ય યાતનાથી મુક્તિ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય તુલસીજીને ભક્તિપૂર્વક ભગવાન શ્રી નારાયણના શ્રી ચરણોમાં અર્પિત કરે છે, તેને મુક્તિ અવશ્ય મળે છે, તેના કોઈ સંદેહ નથી. જે મનુષ્ય આ કામિકા એકાદશીની રાત્રિમાં જાગરણ કરે છે અને દીપ દાન કરે છે, એના પુણ્યને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે, તેમના પિતૃ સ્વર્ગલોકમાં શુદ્ધાનું અર્થાત અમૃતનું પાન કરે છે. જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તલના તેલનો દીપક પ્રગટાવે છે, તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી દરેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, જેથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય. એ રીતે બ્રહ્મ પુરાણમાં અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. બોલો ભગવાન શ્રી નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું કામિકા એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ. મને આશા છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ શુભ એકાદશીના દિવસે તુલસી માતાના 8 નામ છે, તેનો જપ કરવાથી સર્વે પાપો નષ્ટ થાય છે, ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. તે 8 નામ છે વૃંદા, વૃંદાવની, વિશ્વપૂજિતા, વિશ્વપાવની, પુષ્પસારા, નંદની, તુલસી, કૃષ્ણ જીવના. આ 8 નામને અષ્ટક કહેવાય છે. તુલસી માતાની સેવા કરતી વખતે આ 8 નામનો જપ કરવો ખૂબ જ શુભ મનાય છે. ભગવાન શ્રી નારાયણને પ્રાર્થના કરીએ, હે પ્રભુ, અમારી સેવાનો સ્વીકાર કરજો. મુકમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યત્કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. દરેક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.